બેઈમાનીથી કમાયેલા રૂપિયા અંતે બીમારીમાં જ જાય છે. માટે ઓછું કમાવું પણ ઈમાનદારીથી કમાવું. તફાવત તો ખાલી વિચારોમાં હોય છે, નહીં તો જે પગથિયાં ઉપર લઈ જાય છે એ જ પગથિયાં નીચે પણ લાવે છે. મેં 3 પ્રકારના લોકોને હેરાન થતા જોયા છે: મદદગાર, વફાદાર અને મનના સાફ. બાકી બે બાજુ ઢોલકી વગાડવાવાળા અને ચાપલુસી કરવાવાળા તો ગમે ત્યાં ફિટ થઈ જાય છે. ખોટી ચિંતા કરવાની નહીં. બધા રસ્તામાં તકલીફ હોય અને બધી તકલીફના રસ્તા પણ હોય જ છે. એટલે તકલીફથી હારી ગયા કરતાં તકલીફમાંથી પાર પડી જવું જોઈએ. કાને સાંભળેલી વાત આંખે ન દેખાય ત્યાં સુધી ભરોસો ના કરવો, કારણ કે આ જગત છે જોડવા કરતાં તોડવામાં વધારે માને છે. સિંહ ક્યારેય ગધેડા સામે રેસ નથી લગાવતો. તમારી શક્તિ ત્યાં જ વાપરો જ્યાં તેની કિંમત હોય. બાકી મૂર્ખાઓ સામે મૌન રહીને સ્મિત આપવું એ જ સૌથી મોટો જવાબ છે. લોકોની વાતો દિલ પર ન લેવી, કારણ કે લોકો તો સારા માણસમાં પણ ખામીઓ શોધે છે. સંબંધો જાળવવા માટે પૈસા નહીં, પણ સમજ અને લાગણીની જરૂર પડે છે. શબ્દો બહુ વિચારીને બોલવા જોઈએ સાહેબ, કારણ કે એક નાનો શબ્દ પણ દિલ તોડી જાય